નરોડા હંસપુરા ગામ નજીક ઇન્દિરાનગર પાસેના ખેતરમાં મંડપ બાંધીને સલમાન મંસૂરી નામનો ઈસમ જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો। ત્યારે મંડપની નીચે બેસીને 50થી વધુ માણસો જુગાર રમી રહ્યા હતા। જોકે પોલીસને જોઈને અહીં નાસભાગ મચી ગઈ હતી અને જુગાર રમી રહેલા 25થી વધુ જુગારીઓ પોલીસ સાથે ઝપાઝપી કરીને ફરાર થઈ ગયા હતા। જ્યારે પોલીસે પીછો કરીને 15 જુગારીઓને ઝડપી લીધા હતા। નરોડામાંથી આટલું મોટું જુગારધામ પકડાતા નરોડા પોલીસ શા માટે નિષ્ફળ રહી તે અંગે ઉપરી અધિકારીઓ દ્વારા ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે। લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ટ્યુટોરિયલ માર્કેટમાં રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે ફાયર વિભાગની 15થી વધુ ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જોકે આગ બુઝાવવાની કામગીરી દરમિયાન એક કર્મી બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યારે આ માર્કેટના ભોયરામાં વિવિધ વસ્તુઓના વેચાણની 120થી પણ વધુ દુકાનો આવેલી હોવાથી ફાયર વિભાગની ટીમોએ આખી રાત કામગીરી કરીને કુલિંગની કામગીરી કરી હતી। હાલ અમદાવાદ શહેરમાં વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે વધુ એક અકસ્માત સામે આવ્યો છે, જેમાં મણિનગર વિસ્તારમાં 14 વર્ષની વિદ્યાર્થીની સાયકલ લઈને ટ્યુશન જઈ રહી હતી। ત્યારે પૂરપાટ ઝડપે જતી એમટીએસની બસે તેને અડફેટે લીધી હતી, જેમાં બસનું આગળનું ટાયર તેના પર ફરી વળતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે પોલીસે એમટીએસના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે।